તો ભાઈ જો અહીંયા ડીઝલ પુરાવા આવી ગયા, પંપે ડીઝલ પુરાવાનું ચાલુ થઈ ગયું. તો ડીઝલ પુરાવીને પછી નીકળીએ આગળ. તો ભાઈ જુઓ આપણે જ્યાં ભરવાનું હતું આઈસર આવી ગયા ભરવા માટે. જુઓ અહીંયા લગાવ્યું આઈસર. હવે જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે ગાડી. અહીંયાથી ક્યાંકથી ભરાશે તો જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે અને ક્યારે આપણા બિલ આવે છે એ જોવાનું રહ્યું. હલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેંડીમાં મારા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 11 અને આપણે આવી ગયા છીએ ગોડાઉન ઉપર. જોઈ શકો છો ગોડાઉન. કાલે તમે જોઈ એ રીતે આપણે અહીંયા આઈસર રાખ્યું હતું, તો અત્યારમાં આપણું આઈસર ખાલી થઈ ગયું. અહીંયા કરી ખાલી આપણી ગાડી ને આપણે ઓર્ડર આવી ગયો છે ગાડી ભરવા જવાનો. તો મિત્રો આપણે ગાડી ભરવા જવાનું છે. કાલે જે હતા એનાથી આગળ બીજી કંપની છે ત્યાં, અને ત્યાંથી આપણે માલ ભરી ખાલી કરવા જવાનું છે. ભરૂચનો માલ ભરવા જવાનું છે. તો હવે નીકળીએ. તો મિત્રો પહેલાં તો આપણે જશું ડીઝલ પુરાવા. તો ડીઝલ પુરાવીને નીકળીશું. તો પહેલાં પહોંચીએ પંપે અને ત્યાં જઈને પુરાવીએ ડીઝલ. તો જો આપણે આવી ગયા હાઈવે ઉપર. આ છે હાઈવે, જોઈ શકો છો. આપણે લઈ લીધી આ બાજુ. તો જઈએ મિત્રો પહેલાં પંપે, ત્યાં જઈ ડીઝલ લઈ પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ભાઈ જુઓ અહીંયા ડીઝલ પુરાવા આવી ગયા. પંપે ડીઝલ પુરાવાનું ચાલુ થઈ ગયું. તો ડીઝલ પુરાવીને પછી નીકળીએ આગળ. તો ફાઇનલી મિત્રો જો આપણે ડીઝલ પુરાવા આઈસર રાખ્યું હતું અને ત્યાંથી આપણે ડીઝલ પુરાવીને કન્ટિન્યુ કરી દીધું છે આપણું આઈસર. તો હવે તો મિત્રો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું આ હાઈવે ઉપર, જોઈ શકો છો. અને મિત્રો બીજી વાત કે આપણે જે કાલે જે કંપનીએ ભરવા ગયા હતા એ જ કંપનીએ માલ ભરવા જવાનું છે. અને એ કંપનીથી માલ ભરીને આપણે ખાલી કરવા જવાનું છે ભરૂચ. તો આપણે ભરૂચની ટ્રીપ રહેવાની છે આજની. તો આપણે પહેલાં જવાનું છે ગાડી ભરવા માટે, જે કાલે ગયા હતા એ જ કંપનીએ. અને ત્યાંથી ભરીને પછી આપણે રાત્રે નીકળીશું આઈસર ખાલી કરવા જવા માટે ભરૂચ. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો જો અત્યારે આપણે હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ, જોઈ શકો છો હાઈવેનો નજારો. અને મિત્રો જે કોઈ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરતા રહેજો, જેથી કરીને અમારા જેવાની વિડીયો બનાવવાનો ઉત્સાહ મળે. તો કંઈ નહીં, ચલો હવે આપણે નીકળીએ. જુઓ કાલે જે હતા એ જ કંપનીએ જવાનું છે. અને હાઈવેનો નજારો કંઈક આ રીતે આવે છે. તો આપણે ચાલે જઈએ પહેલાં કંપનીએ. તો ભાઈ જુઓ આપણે પહોંચવા આવ્યા સરોડા બ્રિજ ઉપર. અને જોઈ શકો છો આપણી ગાડી કન્ટિન્યુ ચાલી જાય છે. તો મિત્રો નદીમાં પાણી તો છે, લગભગ ગાડી તો આપણે કન્ટિન્યુ કરી દીધી છે. અને સાબરમતી નદીમાં પાણી પણ આવી ગયું છે, જોઈ શકો છો તમે. વરસાદ ચડે છે થોડા. તો કંઈ નહીં, આપણે તો કન્ટિન્યુ ચાલ્યા જઈએ. અને આગળ આવશે સરોડા. તો સરોડા ક્રોસ કરી આપણે દ્વારકાથી રાઈટ સાઈડ લેવાની છે. કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ભાઈ જુઓ ફાઇનલી આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીને અત્યારે પહોંચી ગયા કલીકુંડ સર્કલ. જોઈ શકો છો તમે, આ છે કલીકુંડનું સર્કલ. અહીંયાથી આપણે રાઈટ સાઈડ લઈને બાવરા હાઈવે ચડાવી દઈએ પહેલાં. તો ભાઈ જુઓ આપણે આવી ગયા બાવરા હાઈવે બાજુ. હવે અહીંયાથી આગળ આવશે બાવરાથી આપણે બગોદરા હાઈવે બાજુ લેવાની છે. તો અત્યારે આપણે કન્ટિન્યુ દ્વારકામાં ચાલી જઈએ છીએ. જુઓ દ્વારકાનો નજારો, જોયો નજારો મિત્રો તમે, આ દ્વારકાનો નજારો. ઓકે, તો ચલો આપણે જઈએ હવે આગળ. તો ભાઈ જુઓ અહીંયા ડાયવર્ઝન આપ્યું છે. આ બ્રિજનું કામ ચાલુ છે. વરસાદના હિસાબે અટવાયું હોય કે પૈસાના હિસાબે અટવાયું હોય તો રામ જાણે. તો કામ ચાલુ છે એટલે ડાયવર્ઝન આપી દીધું છે.
આપણે જસ્ટ પહોંચ્યા છીએ બાબરા પહેલા, તો વરસાદના પાણી ભરાયેલા. ડાયવર્ઝન આપ્યા છે મિત્રો, પણ ડાયવર્ઝનના રસ્તા સરખા નથી બનાવ્યા. ડાયવર્ઝનનો રસ્તો પહેલાં વ્યવસ્થિત બનાવીને આપ્યો હોય ને તો વાંધો ના આવે. ડાયવર્ઝન રસ્તા મિત્રો વરસાદના બગડી ગયા છે. ખરેખરમાં આ રસ્તો એકદમ ખખડધજ રસ્તો છે. કોઈ તંત્ર ધ્યાન આપે છે કે નથી આપતું એ ખબર નથી પડતી. કોઈ મોટા મીડિયા રિપોર્ટર જ્યાં રૂપિયા લેવાના હોય આગળ લખતા હોય કે આ બાજુ ધ્યાન ના આપતા હોય ખબર નહીં. પણ જોઈ શકો છો તમે રસ્તા એકદમ ખખડધજ રસ્તો છે, તો પણ આનું કોઈ કાર્યવાહી થતી નથી કે નથી રસ્તા બનતા. તો આપણે તો હવે શું કરી શકવાના નાના માણસો. બહુ ફાવે એટલે ધીમી કરી દેવાની, પછી પાછી જવા દેવાની. એવી રીતે કરતાં કરતાં રસ્તો પાર કરવાનો, એવું છે આપણું કામ. ચલો આવતા નહીં, હવે આપણે વધ્યા આગળ. તો ભાઈ જુઓ, આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને આપણે ગાડી પણ કન્ટિન્યુ ચાલુ છે. તો અત્યારે આપણે જસ્ટ પહોંચવા આવ્યા છીએ બાબરા. જોઈ શકો છો આ છે બાબરાની બજારું. બાબરાની બજારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અને આગળ આવશે ચોકડી. એ ચોકડીએથી આપણે ખાલી સાઈડ લઈ લઈએ, પછી કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ફાઇનલી મિત્રો જો આપણે બાબરા હાઈવે ઉપર આવી ગયા. જોઈ શકો છો આ છે નેશનલ હાઈવે રાજકોટ અમદાવાદ વાળો, અને આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ મિત્રો. તો મિત્રો બાબરાની અંદરમાં ચોખાના કારખાના વધારે છે. તો આમ જોવા જાવ તો ચોખાના કારખાનામાં જેટલો પ્રોફિટ નફો છે એટલો મારા ખ્યાલથી બીજા કોઈ ધંધામાં જ હોય. એની એક ફોર એક્ઝામ્પલ છે કે કાચો માલ જે આવે એ આપણે ડાંગર જે કે આપણે ધાન જે ડાંગર આવે ખેતરમાંથી, એટલે એ ડાયરેક્ટ કારખાનામાં આવે એટલે એના ફોતરા જે થાય એ ફોતરા ઈંટો બનાવવામાં ઉપયોગમાં આવે. જે ઈંટો બનાવવામાં પકવે એમાં કામમાં લઈ લે. પછી જે ચોખા આવે ચોખાને સોટેક્સ કરીને પોલિશ થાય એટલે એ જે થાય પ્લસ ચોખામાંથી નાનો દાણો નીકળે એ ફળિયામાં જાય, પ્લસ એના કરતાં નાની કણકી નીકળે એ પાપડ બનાવવામાં જાય, પ્લસ એની જે ડસ્ટ નીકળે એને ખુશ્કી તરીકે યુઝ કરે. એટલે મતલબ એની કોઈ એક આટલી ચીજ પણ ચોખાની એવી નથી કે કોઈ વેસ્ટ જાય. એટલે ચોખામાં જેટલી કમાણી છે એટલી હકીકતમાં કોઈ ધંધામાં નથી. કે જે કોઈ લોકો ચોખાના કારખાનાવાળા છે એ બધા અબજોપતિ જ હશે કે એની અંદર પ્રોફિટ જ એટલો બધો છે કે એની કોઈ વાત જ નથી એમ. એટલે મિત્રો આમ જોવા જઈએ તો આ તો રોકાણ પણ એવું હોય મોટું જબર, ત્યારે આવા ચોખાના કારખાના ઊભા થયા હોય. પણ એમ કે આ કામ કરે જેવું ખરું એમ કે પ્રોફિટ એટલો છે. અને મારો અનુભવ છે એ અનુભવ તમને શેર કરું છું. બાકી એવું નથી કે હું ડાયરેક્ટ તમને કહું છું કે કોઈ વિચાર આવીને કહું છું, એવું નથી. હકીકતે મારો અનુભવ છે, મને ખબર છે એટલે હું તમને કહું છું મિત્રો. તો કંઈ નહીં, હવે આપણે જઈએ ડાયરેક્ટ કંપનીએ, જોઈએ કેટલા ટાઈમમાં ગાડી ભરાય છે, શું પોઝિશન છે, ત્યાં ગયા પછી ખબર પડે. તો ભાઈ જુઓ, આપણે જ્યાં ભરવાનું હતું આઈસરિયા આવી ગયા ભરવા માટે. જુઓ અહીંયા લગાવ્યું આઈસર. હવે જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે ગાડી. અહીંયાથી ક્યાંકથી ભરાશે તો જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે અને ક્યારે આપણા બિલ આવે છે એ જોવાનું રહ્યું. તો ભાઈ આપણું આઈસર પાછળ ભરાવાનું ચાલુ થઈ ગયું, લગાવી દીધું. અને આ રીતનું છે કારખાનું સામે. તો અહીંયા આપણું આઈસર ભરાય છે પાછળ. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે. પછી ભરાઈ જાય પછી નીકળીએ બિલ લઈને. તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે, કેમ કે ટાઈમ વાગી ગયા 3:30. તો હજી કેટલા વગાડશે શી ખબર. તો જોઈએ હવે. તો ભાઈ જુઓ, અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું અને આપણા બિલ પણ આવી ગયા. અને જુઓ આપણે આઈસર આપણું રનિંગ કરી દીધું. અને આ છે કંપની, અહીંયાથી આઉટ કરાવીએ. વરસાદ પણ સાટાસાટી ચાલુ થઈ ગયો. તો પહેલાં ગાડી આઉટ કરાવીને હાઈવે ઉપર જઈ પછી મળું મિત્રો તમને. તો પહેલાં ગાડી બહાર લઈ લઈએ હાઈવે ઉપર. તો ભાઈ જુઓ, આપણે આઈસર ફરી નીકળી ગયા અને અત્યારે જસ્ટ આપણે આવી ગયા હાઈવે ઉપર. તો જુઓ અત્યારે હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. અને મિત્રો બીજું કે આજે આપણે રૂટ ચેન્જ કર્યો છે.
જે બાવરા ચોકડી થઈ જઈએ છીએ ત્યાં થઈ નથી જવાનું. ત્યાં 2-3 રસ્તામાં ખાડા બહુ ડેન્જર હતા, તો આજે આપણે રૂટ ચેન્જ કરી દીધો છે. તો અહીંયા આગળ એક ચોકડી આવશે, ત્યાંથી આપણે રાઈટ લઈ લઈશું. જેવો જેવો જોયેલું છે રસ્તો જેવો આપણે કોઈનો પૂછી લઈશું. તો આપણે અહીંયા હાઈવે ઉપર ચાલે જઈશું આજે. બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જો આ હાઈવેથી આગળ રાઈટ સાઈડ લેવાની છે, તો આપણે કન્ટિન્યુ ચાલે જઈશું હાઈવે ઉપર. ત્યાંની ડ્રાઈવર સાઈડ લઈ આગળ કયા કયા ગામ આવે છે એ પણ હું તમને બતાવું. તો બધા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને મિત્રો મારા વિડીયો સારા લાગતા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જો આગળ આજે નવો રૂટ ચેન્જ કરીને જઈએ છીએ તો હું તમને બતાવું કયો રોડ છે જ્યાં નીકળીએ છીએ. તો ભાઈ જો આપણે ચોકડીએથી રાઈટ સાઈડ લઈને આ બાજુ ગાડી લઈ લીધી. આ બાજુ ગામડામાં, આ બાજુ ગામડાના રસ્તામાં ચાલ્યા જઈએ છીએ. આ રીતનું કંઈક ગામ આવ્યું છે. કયું ગામ આવ્યું એ તો ખબર નહીં હવે. તો આવું કંઈક ગામ છે. ગામનું નામ પણ દેખાતું નથી મિત્રોને, તો તમને યાદ ગામ છે કંઈ નહીં છે ગામ હશે. ચાલે જઈએ આપણે સીધા. તો ભાઈ જો આપણે નવા રસ્તેથી 2-4 ગામ ક્રોસ કરી અને બહાર નીકળી ગયા બલાસ ચોકડી ઉપર. બલાસ ચોકડી આગળ આવશે દ્વારકા. તો આપણે કન્ટિન્યુ સીધા ચાલે જઈએ. જો દ્વારકાનો નજારો સાઈડનો આ રીતનો આવે છે. તો આપણે આગળ કન્ટિન્યુ સીધા. તો ભાઈ જુઓ ફાઇનલી જસ્ટ અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ સરોડા. જોઈ શકો છો સરોડાનો નજારો. આ રીતનો વ્યૂ આવે છે અત્યારે. અને આપણે મિત્રો હજી લમસમ હમણાં છે 17-18 કિલોમીટર જેવું બાકી છે. તેથી આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીશું. તો ચાલે જઈએ. અને આગળથી આપણને મળી જશે નેશનલ હાઈવે. તો કન્ટિન્યુ રાખીશું હજી તો. મિત્રો જુઓ અત્યારે આપણે ચાલે જઈએ છીએ નેશનલ હાઈવે નંબર 8 ઉપર. જોઈ શકો છો આ છે નેશનલ હાઈવે નંબર 8. તો મિત્રો આપણે કન્ટિન્યુ અહીંયાથી 5-7 કિલોમીટર જશું. ત્યાં ગાડી વેર હાઉસ છે, ત્યાં ગાડી રાખી દઈશું. પછી ઘરે જઈ જમી બમી અને રાત્રે ગાડી ખાલી કરવા નીકળીશું. કેમ કે ભરૂચ કોટપડ જગ્યામાં ખાલી કરવાની છે ગાડી. મતલબ ભરૂચ દિવસે ટ્રાફિક લાગે એવો જગ્યા છે. કોઈ સાંકડી ગલીમાં ગાડી ઘૂસેડવાની. તો એ પાર્ટી જોડે વાત થાય તો એમને એવું કીધું કે રાત્રે ગમે ત્યારે આવો, મારા લેખન થઈ જાય તો હું તમારી ગાડી ખાલી કરાવી દઈશ. તો જો અત્યારે આપણે હાઈવે ઉપર ચાલે જઈએ છીએ અને આગળ આપણું વેર હાઉસ છે ત્યાં આઈસર રાખી દઈશું. પછી ઘરે જઈ જમી મળી રાત્રે 8-9 વાગે આપણે નીકળીશું ખાલી કરવા જવા માટે. તો મિત્રો જો અત્યારે આપણે હાઈવે ઉપર સીધા ચાલે જઈએ. અહીંયાથી આપણું 3-4 કિલોમીટર જવાનું છે આગળ. તો મિત્રો એ સાથે જ આપણે આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેરડીમાં.